તો હલો ગાઈસ, તો આજે અમે આવી ગયા છે ટેરિસ પર, કેમ કે વાતાવરણ કેવું છે વરસાદનું એ જોવા માટે, એટલા માટે ઉપર ચડી આવ્યા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે. ઉપરથી કેટલું જોરદાર જોવે છે. અહીંયા ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે અને જો કેટલું જોરદાર વાતાવરણ છે. અહીંયા તો જેવું આ બાજુ તો જો આ બધું અહીંયા અમારી બાજુમાં જ છે ને, અહીં એક નદી પણ જાય છે નેર નીકળે છે અહીંયાથી બધી વરસાદમાં, બહુ સરસ રીતના. અને અમારી બાજુમાં જે કુદરતી વાતાવરણ પણ એવું લાગે છે કે બધું ઝાડવા પૌધા બધા નીકળી આવ્યા છે, એટલે બહુ સરસ લાગે છે અહીંયાથી સામે બધા શેરડીના ખેતરો જોવા મળશે ગાઈસ. સામે તમે જોઈ શકો છો. જો આપેલી સામે શેરડી દેખાય છે, કેમ કે નવસારી, સુરત ને વલસાડમાં શેરડી જ કરે છે અહીંયા બધી અમે. અને આ સામે સોસાયટી છે, એમાં જોઈ શકો છો તમે. એટલે બહુ સરસ અહીંયા વાતાવરણ બહુ સરસ રીતના લાગે છે. એટલે અમે ઉપર આવી ગયા કે ચાલો આજે જોઈએ તો ખરા કે ઉપરથી કેવું વાતાવરણ જોવાય છે. તો ગાઈસ આજે ઉપર આવી ગયા એટલે બહુ સરસ વાતાવરણ છે, એકદમ ગમી જાય એવું. ઠંડુ ઠંડુનો ઝીણો ઝીણો વરસાદ પડી રહેલો છે. અહીંયા જો અહીંયા સોસાયટીમાં બી બહુ બધું મસ્ત લાગે છે. વાતાવરણ બહુ સારું હતું. વરસાદ ઓછો છે એટલે 2 દિવસથી તો વરસાદ બહુ પડે છે અહીંયા, પણ આજે વરસાદ 2-3 કલાકથી ઓછો છે, એટલા માટે અમે ઉપર જોવા માટે આવ્યા છે. અને સામે તમે જોઈ શકો છો કે નારિયેળ બધા છે, નારિયેળના પૌધા બધા, નારિયેળ લગાવેલી છે ઉપર. જો તમે નારિયેળ શેરડી એવું બધું વધારે થાય ગાઈસ. જો શેરડી અહીંયા થાય, કેમ કે સુગરની અહીંયા બધી ફેક્ટરી વધારે આવી છે ને, એટલા માટે અહીંયા શેરડીનું વાવેતર વધારે કરે છે. અહીંયા શેરડી વધારે થાય છે, નારિયેળી વધારે, શેરડી એવું વધારે થાય છે અહીંયા. એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે ગાઈસ. અને સાંજના લગભગ 6 વાગેલા છે, એટલે એકદમ દિવસ બી નીકળે. અને જો આ વરસાદ બી કેવો બહુ સરસ વરસાદ, ઝીણો ઝીણો વાદળ ચાલી રહ્યા છે. અને આ જો વાદળા, કેટલા સરસ મજાના વાદળ લાગે કે વાદળ નીચે આવી ગયા એવું લાગે છે અમને. પાણી ભરાઈ નીચે આવી ગયા હોય એવું લાગે છે. એટલે વાદળ બધા સારા, કે વાદળને આપણને જોવાનું મન થાય, એ બધા વાદળ છે. તો ચલો આજે ગણપતિ બાપાનો બી છેલ્લો દિવસ છે, એટલે આજે અમારે તો બધું પ્રોગ્રામ છે ગરબાનો ને એવો થયો, અને સવારે ગણપતિ બાપાનું વિસર્જન છે. એટલે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, અને કાલે અમે ફરી પાછા તમને બતાવશું. કાલનો વ્લોગ વિસર્જન છે એટલે તમને વિસર્જનમાં તમને વિડીયો બતાવીશું. કાલે વિસર્જનનો વ્લોગ આખો જ પૂરો જ વિડીયો બતાવશું 2-3 કલાકનો, એટલે તમે પૂરો વિડીયો જોજો કાલે યા પરમ દાડે. સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. ઓકે, થેન્ક યુ, બાય બાય.